નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદા ક્લાસ યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 4 અંગ્રેજી વિષયનો યુનિટ 2ની શરૂઆત કરીશું. જેમાં આજના વિડીયોમાં આપણે ચોપડીના પેજ નંબર 15થી માંડી અને 20 સુધીનો અભ્યાસ કરીશું. ચાલો હવે આપણે આપણા પાઠ્યપુસ્તક તરફ જઈએ. યુનિટ 2 એનિમલ અવર ફેithફુલ ફ્રેન્ડ્સ. જેમાં આપણને ખબર છે તેમ 3 વિભાગ છે. જેમાં એક વિભાગ છે લિસનિંગ. આપણા દરેક પાઠમાં સૌથી પહેલો વિભાગ છે લિસનિંગ, એટલે મિત્રો તમારે ફક્ત સાંભળવાનું છે. ચાલો હવે આપણે આગળ સિંગ એન્ડ એન્જોય વાળી પોએમ જોઈએ. હું આ પોએમનું પઠન કરીશ. તમારે એ શબ્દોમાં ધ્યાન રાખવાનું કે કયા શબ્દનો ઉચ્ચાર શું થાય છે. આપણી પોએમનું નામ છે આઈ એમ અ બિગ ટ્રી. ચાલો હવે કવિતા જોઈએ. આઈ એમ અ બિગ ટ્રી, લા 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 લા. These are my branches. La 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 la. And these are my leaves. La 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 la. બીજો સ્ટાન્જા છે These are my flowers. La 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 la. And these are my fruits. La 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 la. I give shade to birds and you. La 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 la. મિત્રો, આ જ પોએમ આપણે અભિનય સાથે પણ કરી શકીએ. આ વિભાગમાં આપણે મિત્રો એક વસ્તુ શીખવાની છે. એ કઈ વસ્તુ છે મિત્રો? હા, પાર્ટ્સ ઓફ પ્લાન્ટ ઓર ટ્રી. પાર્ટ્સ ઓફ પ્લાન્ટ એટલે શું? તો છોડના અથવા વૃક્ષના વિવિધ ભાગો. તો ચાલો આનો અભ્યાસ આપણે કરીએ. મિત્રો, તમારી સ્ક્રીન પર તમને એક છોડનું ચિત્ર દેખાય છે. હવે આના પરથી આપણે છોડના વિવિધ ભાગો વિશે આપણે જાણીએ. શું ભણીશું? છોડના વિવિધ ભાગો. બરાબર છે મિત્રો? જેમાં સૌથી નીચે જે ભાગ જમીનની અંદર રહે છે તે ભાગ છે મૂળ, જેને અંગ્રેજીમાં રૂટ્સ કહેવાય. રૂટ્સ એટલે મૂળ. બરાબર છે? ચાલો પછી જમીનથી થોડે ઉપર આવીએ અને જે ભાગ તમને દેખાય છે કે જેના આધારે વનસ્પતિ ટટ્ટાર ઊભી રહે છે તેને આપણે કહીશું સ્ટેમ. સ્ટેમ એટલે પ્રકાંડ. જો મિત્રો આ છોડ છે, આ જ વસ્તુ જો ઝાડ હોય અને તે જાડું હોય તો એને આપણે ટ્રંક કહીશું. આ ટ્રંક એટલે થડ. શું કહેવાય? થડ. ચાલો હવે બીજા એક પ્રકારને આપણે જોઈએ. મિત્રો, આ જે મેઇન ડાળી છે તેને આપણે સ્ટેમ કહ્યું, પરંતુ જે આસપાસની પાતળી ડાળીઓ છે કે જેના ઉપર પર્ણો લાગ્યા છે એ ડાળીને આપણે કહીશું બ્રાન્ચ. BRANCH. બ્રાન્ચ એટલે ડાળી અથવા શાખા. બરાબર છે? ચાલો ત્યાર પછી આને તો તમે ઓળખો છો, જેને તમે ગુજરાતીમાં પાંદડા કહો છો, તેને શું કહીશું? તો તેને કહીશું લીફ. LEAF.
લીફ એટલે પાંદડું, વધારે હોય તો લીવ્સ કહીશું. ત્યાર પછી આ છે, શું કહેશો તમે? હા, આપણે તેને કહીશું ફ્રૂટ. ફ્રૂટ એટલે ફળ. ત્યાર પછી અહીંયા તમને પીળા રંગનું શું દેખાય છે? 1 2 3 આ બધા શું છે? વેરી ગુડ. કોણ બોલ્યું? સાચો જવાબ છે એ છે ફ્લાવર. FLOWER. ફ્લાવર એટલે ફૂલ. ફ્લાવર એટલે ફૂલ. બરાબર છે મિત્રો. તો આટલા ભાગ આપણે વનસ્પતિના ગણાવી શકીએ. ચાલો હવે આગળ વધીએ. આપણે જે હમણાં અભ્યાસ કર્યો તે ઉપરથી આપણે ત્યાર પછીની એક્ટિવિટીને જોઈએ. એક્ટિવિટીની સૂચના છે મેચ A with B, એટલે કે A ને B સાથે જોડો. મિત્રો જુઓ, અહીં આ A વિભાગ છે, અહીં B વિભાગ છે. એ વિભાગમાં આપણને જુદા જુદા પિક્ચર્સ આપવામાં આવ્યા છે, એટલે કે ચિત્રો આપવામાં આવ્યા છે, જેને આપણે તેના નામ સાથે જોડીશું. ચાલો તો આપણે જોઈએ. પહેલું ચિત્ર શેનું છે મિત્રો? હા, તમે કહેશો સર પહેલું ચિત્ર તો શેનું છે? હા, ફ્લાવર. FLOWER. પણ વધારે છે એટલે આપણે કહીશું ફ્લાવર્સ. તો મિત્રો સામેના બી વિભાગમાં ફ્લાવર્સ ક્યાં લખેલું છે? તમે જોઈ શકો છો. હા, આ રહ્યું છે ને. એટલે આ ફ્લાવર્સ આગળ આલ્ફાબેટ લખ્યું છે C, તો આપણે 1 નંબરની અંદર જવાબ લખીશું C. ચાલો હવે બીજું ચિત્ર શેનું છે? તો તમે કહેશો સર આ તો ઝાડ છે. તો ઝાડને અંગ્રેજીમાં કહેવાય ટ્રી. જો વિદ્યાર્થી મિત્રો આ સમજણ માટે લખું છું, તમારે અહીંયા લખવાની જરૂર નથી. તમારે ફક્ત અહીં આલ્ફાબેટિકલ જે લેટર છે એ લખવાનો છે. તો મિત્રો ટ્રી ક્યાં લખ્યું છે? તો તમે કહેશો સર ટ્રી તો અહીંયા લખ્યું છે, હે ને? હા, તો આપણે ડી લખીશું. 2 નંબરમાં શું જવાબ આવશે? ડી. હવે ત્રીજો, તો ત્રીજા નંબરમાં શું છે ભાઈ? તો ત્રીજો નંબર આપણે જોઈએ તો અહીં આપણને એક ડાળી આપવામાં આવી છે. તો ડાળીને આપણે શું કહ્યું હતું? વેરી ગુડ, આપણે કહ્યું હતું બ્રાન્ચ. આ રહ્યું. તો બ્રાન્ચ આગળ કયો લેટર લખેલો છે? બી. તો આપણે 3 નંબરની સામે લખીશું બી. બરાબર છે. ચાલો ત્યાર પછી આગળ વધીએ. ચોથા નંબરમાં શું છે મિત્રો? તો તમે જોઈ શકો છો કે જુદી જુદી વનસ્પતિના પર્ણો અહીં મૂકવામાં આવ્યા છે. તો પાંદડાને આપણે શું કહ્યું હતું? હા, લીફ. અને મેં એમ પણ કહ્યું હતું કે લીફને લીવ્સ કહેવાય બહુવચનમાં હોય તો. એટલે કે એક કરતાં વધારે હોય તો આપણે એને શું કહીએ છીએ? લીવ્સ. શું કહીએ છીએ મિત્રો? લીવ્સ. જોયું તમે? હા, એની આગળ લખ્યું છે ઈ, એટલે આપણે જવાબમાં લખીશું 4 નંબરમાં ઈ. ચાલો ત્યાર પછી આગળ વધીએ મિત્રો. તો 5મા નંબરમાં શું લખેલું છે? તો શું દોરેલું છે? તો 5 નંબરમાં છે ફળો. તો ફળોને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? ફ્રૂટ્સ. તો ક્યાં છે? હા, આ રહ્યું મિત્રો, જુઓ છે ને. હા, એની આગળ કયો લેટર લખેલો છે? એ. તો આપણે 5 નંબરની સામે લખીશું એ. બરાબર છે. ચાલો હવે પાના નંબર 16 ઉપર એક્ટિવિટી આપણે જોઈએ. ચાલો આ એક્ટિવિટીની સૂચના વાંચીએ. લિસન ટુ ધ સ્ટોરી, એટલે કે સ્ટોરી વાંચો. ચાલો મિત્રો સ્ટોરી વાંચીએ. જે સ્ટોરીનું નામ છે શેરુ એન્ડ ફ્રેન્ડ્સ. ચાલો પહેલું વિધાન છે
શેરુ ધ લિટલ હેજહોગ. એક પ્રાણીનું નામ છે શેરુ. આ શેરુ તો નામ છે, પણ એ કયું હતું? હેજહોગ, એટલે સાહુડી અથવા શેરુ કહીશું આપણે. લાઇક્ડ ટુ ડાન્સ, સિંગ એન્ડ પ્લે. આ શેરુને નાચવું, ગાવું અને રમવું ગમતું હતું. He did not like the sharp quills all over his body. જો મિત્રો ચિત્રમાં એના આખા શરીર પર ક્વિલ્સ એટલે કે તીક્ષ્ણ કાંટા જેવા પીંછા આપેલા છે ને, તમને દેખાતા હશે. તો શું કહે છે? He did not like the sharp quills all over the body. એટલે કે આ શરીર ઉપર આવા કાંટા જેવા પીંછા હતા એ ગમતા નહોતા. અને કેવા હતા પાછા? શાર્પ. જો મિત્રો એ બીજા ચિત્રમાં ટાઈગર, રેબિટ, બેર, કેટ બધા રમે છે, પણ આ શેરુ સાથે કોઈ રમતું નથી. હી ઇઝ લુકિંગ વેરી સેડ. એ બહુ ઉદાસ દેખાય છે. તમારી સાથે પણ કોઈ ના રમે તો તમે ઉદાસ થઈ જાઓ છો ને? હા. તો શું કહે છે? They got in the way of his fun. અને આ જે કાંટા હતા એના શરીર પર એ એના જીવનમાં અથવા એના આનંદ માણવા સમયે તેના રસ્તામાં આવતા હતા, એટલે કે નડતા હતા. કેમ? નો વન વોન્ટેડ ટુ પ્લે વિથ હિમ. કોઈ એની સાથે રમવા તૈયાર હતું નહીં. પછી જુઓ મિત્રો, હા દેખાયું ને તમને? કોણ છે એ? હી ઇઝ અ રેટ. હા, શેરુ's ફ્રેન્ડ. જોઈએ શું કહે છે? વન ડે a little mouse said, શેરુ, your quills make you special. આ જે કાંટા છે, તારા ક્વિલ્સ છે, એ તો તને સ્પેશિયલ બનાવે છે, એટલે કે તને ખાસ બનાવે છે. તું એનાથી ગભરાઈશ નહીં. ચાલો પછી જુઓ, રેટના હાથમાં શું છે? હા, સરસ મજાનું શર્ટ છે. જોઈએ હવે પેરેગ્રાફમાં આ રેટ શું કરશે? ધ લિટલ માઉસ વોન્ટેડ, કે છે ધ લિટલ માઉસ વોન્ટેડ ટુ હેલ્પ. આ લિટલ માઉસ શું કરવા માંગતો હતો ભાઈ? એને હેલ્પ કરવા માંગતો હતો. હી મેડ અ સ્પેશિયલ શર્ટ. શું કર્યું? એને સ્પેશિયલ શર્ટ બનાવ્યું ફોર હિઝ ફ્રેન્ડ્સ. શેરુ વોર ધ શર્ટ, એટલે કે શેરુએ શું કર્યું? વોર એ વિયરનું WEAR, વેર એટલે પહેરવું. આ શેરુએ શું કર્યું? એ શર્ટ પહેર્યું. એન્ડ વેન્ટ આઉટ, અને તો બહાર ગયું રમવા. કેમ બહાર ગયું? ટુ મીટ ધ અધર એનિમલ્સ, એટલે કે બીજા પ્રાણીઓને મળવા માટે બહાર ગયો. ત્યાર પછી જુઓ મિત્રો, એ શર્ટ પહેરીને બીજા મિત્રોને મળવા માટે બહાર આવે છે. જોઈએ પેરેગ્રાફમાં શું થયું? ડોન્ટ કમ નિયર અસ. અમારી નજીક ન આવીશ. વી આર અફ્રેડ ઓફ ધ શાર્પ ક્વિલ્સ ઓન યોર બેક. તારી પીઠ ઉપર જે એકદમ અણીદાર પીંછા છે તેનાથી અમને બીક લાગે છે. હા મિત્રો, અફ્રેડ ઓફ એટલે શું? નાથી ડરવું. જેમ કે કોઈના ઘર આગળ લખેલું હોય, શું લખેલું હોય?
afraid of a dog. એટલે કે કૂતરાથી સાવધાન. તો તમારે સમજવું કે ત્યાં કૂતરાથી થોડું સાવધાન રહેવાનું છે, એનાથી ડરજો એમ કે છે. They said, તેઓએ કહ્યું. What? Quills? asked શેરુ. I don't have any. મારે તો કોઈ કાંટા નથી. The other animals laughed. એટલે કે બીજા પ્રાણીઓ હસવા લાગ્યા. જુઓ મિત્રો, કેમ? કારણ કે જુઓ શર્ટની બહાર બધા કાંટા દેખાય છે ને. હા. શેરુ saw that these quills had made holes in his special new shirt. એટલે કે શેરુ saw that, શેરુએ જોયું કે એના શર્ટમાં ક્વિલ્સ શું કર્યું હતું? ક્વિલ્સ હેડ મેડ હોલ્સ, એટલે પેલા પીંછાઓએ શું કર્યું હતું? કાણા પાડી દીધા હતા. ફીલિંગ સેડ, એ તો બહુ ઉદાસ થઈ જાય. શેરુ વેન્ટ બેક, શેરુ પાછો ચાલ્યો જાય છે. કોની જોડે? ટુ હિઝ ઓનલી ફ્રેન્ડ ધ લિટલ માઉસ, નાનકડો ઉંદર જેનો એકમાત્ર મિત્ર હતો તેની પાસે ગયો. જુઓ મિત્રો, અને એની વાત બતાવતો હતો ને. જુઓ, એટલે બીજો એક આઈડિયા. શું વાપર્યું? બીજો એક આઈડિયા કરી આપ્યો એના મિત્રએ કે ચિંતા ના કર, આપણા જોડે આઈડિયા ઘણા છે. શું કર્યું લિટલ માઉસે? તો લિટલ માઉસે શું કર્યું ભાઈ? ધ લિટલ માઉસ સેડ, ડોન્ટ વરી, ચિંતા ના કરીશ. આઈ હેવ અનધર આઈડિયા, મારી જોડે બીજો એક આઈડિયા છે. અનધર એટલે બીજો. એન્ડ then he painted his quills. To paint, paint એટલે રંગ કરવો. શું કરવો? હા, રંગ કરવો. એણે એના ક્વિલ્સને રંગ કરી આપ્યો. જુઓ કેવું અલગ દેખાય છે હવે આ શેરુ. તો પેરેગ્રાફમાં કહે છે, everyone admired શેરુ's new colorful quills. મિત્રો, અહીં એડમાયર એટલે વખાણ કરવા. શું કરવા? વખાણ. પેલા રંગીન પીછા જોઈ અને ભાઈ શેરુના પીછાની તો શું થઈ? પ્રશંસા થઈ, વખાણ કર્યા બધાએ. પછી they weren't so scared. they weren't so scared, એ હવે ડરતા નતા. after all. ચાલો પછી શું થયું? પણ જુઓ મિત્રો, ખોટું એ ખોટું જ છે. સડનલી, એકાએક, ઇટ સ્ટાર્ટેડ રેનિંગ, વરસાદ ચાલુ થઈ ગયો. એન્ડ ઓલ રેન હિયર એન્ડ ધેર, બધા અહીં તહીં દોડવા લાગ્યા. ધ લિટલ હેઝહોગ વોઝ નોટ એબલ ટુ રન, લિટલ હેઝહોગ દોડી શક્યો નહીં. હિઝ ફોલ્સ કલર વોશ્ડ આઉટ, એનો ખોટો રંગ હતો એ ધોવાઈ ગયો. એન્ડ હિઝ ટ્રુ કલર અપિયર્ડ, અને એનો સાચો રંગ દેખાવા લાગ્યો. હી ટોલ્ડ એવરીથિંગ ટુ ઓલ એન્ડ સેડ સોરી, એણે બધાને સાચી વાત કહી અને બધાની માફી માગી. ફોર હિઝ કલર્ડ ક્વિલ્સ, એને જે પીછાઓને રંગ કરીને બધાને છેતરવાનો પ્રયત્ન કર્યો હતો એના માટે એને બધાની માફી માગી. અધર એનિમલ્સ ઓલ્સો ફેલ્ટ સોરી, બીજા પ્રાણીઓને પણ એમની ભૂલ સમજાઈ અને એમને પણ તેને સોરી કહ્યું. ફોર ધીયર બિહેવિયર ટુ ઇન ધ પાસ્ટ, ભૂતકાળમાં આ પહેલાં એમણે જે એની સાથે બિહેવિયર એટલે કે વર્તન કર્યું હતું એ વર્તન, ખરાબ વર્તન માટે એ સોરી કહે છે. This time he was liked by all for his true heart.
આ વખતે તેની સાચી બાબત માટે બધા તેને ગમાડવા લાગ્યા. નોટ ફોર એપિયન્સ, એના વખાણ કરવા માટે જ નહીં અથવા એના દેખાવથી જ નહીં. They all become friends forever. એ હંમેશ માટે એકબીજાના મિત્ર બની ગયા. They were not scared after all. એનાથી હવે કોઈ ડરતું ન હતું. They all enjoyed શેરુ's company. શેરુની સોબત, શેરુની મિત્રતા બધાને ગમતી હતી. They danced, તેઓ નાચતા, sang એટલે ગાતા, and played with him, અને એની સાથે રમતા. આ રીતે બધા એના મિત્રો બની ગયા. ચાલો મિત્રો, હવે ત્યાર પછીની એક્ટિવિટી જોઈએ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, એટલે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, અંડરલાઇન ધ નેમ્સ ઓફ ધ એનિમલ્સ ઇન ધ સ્ટોરી, એટલે વાર્તામાં વપરાયેલા પ્રાણીઓના નામ નીચે અંડરલાઇન કરો. તો મિત્રો, આપણે જો સ્ટોરીમાં જઈએ તો એક નામ હતું હેજહોગ, બરાબર છે ને, આ રહ્યું. અને બીજું એક હતું માઉસ, જે નીચેના પેરેગ્રાફમાં આવ્યું હતું. ચાલો આપણે શોધી કાઢીએ અને તેના ઉપર ચોરસ કરીએ અથવા નીચે અંડરલાઇન કરીએ. ચાલો, આપણને અંડરલાઇન એટલે કે લીટી કરવાની કહીશું, તો આપણે લીટી કરી. ચાલો મિત્રો, હવે આપણે બીજા પ્રશ્ન તરફ જઈએ. બીજો પ્રશ્ન કહે છે, ધ લિટલ હેજહોગ લાઇક્ડ ખાલી જગ્યા. તો તેને શું ગમતું હતું મિત્રો? તો આપણે અહીં લખીશું ડાન્સ, માફ કરશો મિત્રો. ચાલો મિત્રો, સોરી, ટેકનિકલ ખામીના કારણે થોડી બ્રેક લેવી પડી હતી. હવે પાછા આવી જઈએ. તો એના જવાબમાં આપણે લખીશું, શું લખીશું? ધ લિટલ હેજહોગ લાઇક્ડ ડાન્સ, સિંગ એન્ડ પ્લે. એટલે કે તેને નાચવું, ગાવું અને રમવું ગમતું હતું. બરાબર છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, ડેશ બીકમ ધ હેજહોગ્સ ફ્રેન્ડ. તો એનું ફ્રેન્ડ કોણ બન્યું હતું? તો અ લિટલ માઉસ બીકેમ ધ હેજહોગ્સ ફ્રેન્ડ. ચોથો પ્રશ્ન મિત્રો, ચોથો પ્રશ્ન કહે છે, ધ હેજહોગ વોઝ લાઇક્ડ બાય ઓલ ફોર હિઝ ટ્રુ હાર્ટ. તો આ વિધાન મિત્રો ટ્રુ છે કે ફોલ્સ? તો આ વિધાન સાચું છે, એટલે મેં આ ચોરસ ખાનાની અંદર સાચાની નિશાની કરી છે. બરાબર છે મિત્રો. ચાલો, હવે ત્યાર પછીની રીડિંગ વાળો પોર્શન આપણે જોઈએ. રીડિંગ, આઈડેન્ટિફાય ધ એનિમલ વિથ ધ હેલ્પ ઓફ ગિવન ક્લ્યુઝ. એટલે કે આપેલા હિન્ટ, એટલે કે થોડા દિશા નિર્દેશો આપણને આપ્યા છે, તેના પરથી આપણે આ એક કેમલ છે, એ બેર વિશે છે, ડોંકી વિશે છે, ઝીબ્રા, ફોક્સ કે પછી કાઉ વિશે છે, તે આપણે જણાવવાનું છે. મિત્રો, આપણને એક સરળ બાબત એ છે કે અહીં ચિત્રો પણ આપી દેવામાં આવ્યા છે, જેના પરથી પણ આપણે જવાબો લખી શકીશું. ચાલો, પહેલું જોઈએ. પહેલું છે, આઈ હેવ 4 legs. એટલે મારે 4 પગ છે, 1 2 3 4. આઈ ગીવ્સ મિલ્ક. એટલે હું શું આપું છું? દૂધ આપું છું. ત્યાર પછી છેલ્લું વિધાન છે, આઈ એમ અ ડોમેસ્ટિક એનિમલ. એટલે હું એક ઘરેલું અથવા પાલતુ પ્રાણી છું. તો આમાંથી કયું છે મિત્રો? તો આ ચિત્રને જોઈને તમે કહેશો કે સર આ તો કાઉ છે. તો આપણે જવાબ લખવાનો છે કાઉ. ત્યાર પછી બીજું એક રાયમ છે, કે છે બીજું એક ઉખાણું છે, આઈ હેવ 4 legs. એટલે મારે 4 પગ છે. તો આને પણ 4 પગ છે. આઈ લીવ્સ ઇન ફોરેસ્ટ. એટલે કે હું જંગલમાં રહું છું. તો ફોરેસ્ટ માટે આપણે આઈ હેવ બિગ ટેલ. એટલે મારે એક લાંબી પૂંછડી છે. તો જો આ રહી પૂંછડી. તો મિત્રો આ શું છે? તો ઇટ ઇઝ અ ફોક્સ. જુઓ મિત્રો, અહીં જવાબ આપેલા જ છે. આ રહ્યું ફોક્સ. આપણે પહેલાં લખ્યું કાઉ,
બરાબર છે ને? ચાલો ત્યાર પછી ત્રીજું છે આઈ ઈટ ગ્રાસ. ગ્રાસ એટલે મિત્રો, હા, તમારે ઘરની આજુબાજુમાં, તમારી શાળામાં પણ થતું હશે. નદી કિનારે જાઓ તો નદી કિનારે, બગીચામાં પણ આપણને જોવા મળે. હા, ગ્રાસ એટલે ઘાસ. ચાલો પછી આગળ વધીએ. તો બીજું કહે છે આઈ લીવ ઇન આફ્રિકા, એટલે હું આફ્રિકા દેશમાં જોવા મળું છું. આઈ એમ બ્લેક એન્ડ વ્હાઇટ. જુઓ મિત્રો, બ્લેક અને વ્હાઇટ પટ્ટા છે ને? હા. આઈ લુક લાઈક અ હોર્સ, એટલે હું ઘોડા જેવું દેખાતું પ્રાણી છું. તો એ શું છે ભાઈઓ? તો તે છે ઝીબ્રા. બરાબર ને મિત્રો? ચાલો, હા, તમે મારા ભાઈ જેવા તો છો, હે ને? અને મિત્ર જેવા પણ છો. આઈ લીવ ઓન ધ ફાર્મ, એટલે હું ખેતરમાં રહું છું. આઈ લુક લાઈક હોર્સ, એટલે હું ઘોડા જેવું દેખાતું પ્રાણી છું. આઈ હેવ લોંગ ઇયર્સ, એટલે મારે લાંબા કાન છે. આઈ બ્રે, એટલે હું બ્રે એટલે ભૂંકવું, ગધેડાના બોલવાનો અવાજને બ્રે કહેવાય અથવા હી હો કહેવાય. તો આ છે ડોંકી, એટલે આપણે અહીં લખીશું ડોંકી, DONKEY. ચલો, આઈ લીવ ઇન ફોરેસ્ટ, હું જંગલમાં રહું છું. આઈ કેન બી ડેન્જરસ, હું બહુ ભયાનક અથવા ખતરનાક બની શકું છું. આઈ એમ બ્લેક એન્ડ બ્રાઉન, હું બદામી કે કથ્થાઈ રંગનો છું, અરે કાળા કે કથ્થાઈ રંગનો છું. આઈ લાઈક ફ્રૂટ્સ એન્ડ હની, હની એટલે મધ, મને મધ અને ફળો ભાવે છે. તો આ છે મિત્રો બેર, એટલે કે રીંછ. ત્યાર પછી છઠ્ઠું, યુ કેન રાઇડ મી. રાઇડ એટલે સવારી કરવી, એટલે તમે મારા ઉપર સવારી કરી શકો છો. આઈ ડોન્ટ ડ્રિંક ઓફન, હું બહુ ઓછી વખત પાણી પીવું છું. આઈ લીવ ઇન ડેઝર્ટ. ડેઝર્ટ એટલે મિત્રો રણ પ્રદેશ. બરાબર છે? આઈ હેવ હમ્પ, એટલે કે મારે એક હમ્પ છે, એટલે કે ખૂંદ છે. બરાબર? ચાલો, તો એ શું છે? તો આ ચિત્ર છે કેમલનું. તો આપણે લખીશું CAMEL, કેમલ. બરાબર છે? ચાલો મિત્રો, તમે ઇન્ટરનેટની મદદથી પણ હેજહોગના ચિત્રો જોઈ શકો છો અને માહિતી પણ મેળવી શકો છો. તમારે જોવું છે હેજહોગ? ઊભા રહો. જો વિદ્યાર્થી મિત્રો, મેં સ્ક્રીન ઉપર શેરુનું ચિત્ર લાવી દીધું છે. આ છે શેરુ. આ પણ એક પ્રતિકૃતિ શેરુની જ છે. તમને ખબર છે મિત્રો, આ શેરુને અડીએ તો તે નાના બાળકની જેમ રડે છે. જેમ નાનું બાળક રડે અને જેવો અવાજ આવે તેવો જ અવાજ આ શેરુ રડે ત્યારે આવે છે. ચાલો મિત્રો, હવે પાઠ્યપુસ્તકમાં આગળ વધીએ. હવે આગળની એક્ટિવિટીમાં આપણને કહે છે રીડ ધ પેસેજ, એટલે કે નીચે ચિત્ર અને એના ફકરા આપવામાં આવ્યા છે, તે વાંચવાના છે મિત્રો. જો અહીંયા લખ્યું છે ધ ઓસ્ટ્રીચ, એટલે કે આ શું છે? આ ઓસ્ટ્રીચ છે, જેને આપણે ગુજરાતીમાં શાહમૃગ કહીએ છીએ, જે આપણું રાજ્ય પક્ષી છે મિત્રો. કેટલું સુંદર દેખાય છે. ચાલો આપણે તેના વિશે વાંચીએ. ધ ઓસ્ટ્રીચ ઇઝ અ બિગ બર્ડ, આ એક મોટું પક્ષી છે. ઇટ હેઝ લોંગ લેગ્સ, અ લોંગ નેક એન્ડ અ બિગ બોડી એન્ડ અ શોર્ટ ટેલ, એટલે કે એને શું છે? તો કે છે લોંગ લેગ્સ, લાંબા પગ, લોંગ નેક, લાંબી ગરદન, અને બિગ બોડી, મોટું શરીર, પણ શોર્ટ ટેલ એટલે ટૂંકી પૂંછડી. બરાબર છે? ધ્યાન રાખજો આ બધું હો. ત્યાર પછી ખાલી જગ્યાઓ પૂરવાની છે આપણે. બીજું છે ધ કીવી. ધ કીવી હેઝ શોર્ટ લેગ્સ, એટલે કે કીવીને ટૂંકા પગ છે મિત્રો, જુઓ. ત્યાર પછી કે છે એન્ડ અ લોંગ બીક. આ બીક એટલે શું મિત્રો? તો આ રહી એની બીક, BEAK, બીક એટલે ચાંચ. ચાલો આગળ કે છે ધ કીવી ઇઝ અ ફની બર્ડ. કીવી એક ફની એટલે કે રમૂજી પક્ષી છે, બીકોઝ ઇટ હેઝ નો વિંગ્સ,
એટલે કે એને પાંખો નથી મિત્રો. તેમજ ઇટ હેઝ નો ટેઇલ. ટેઇલ એટલે પૂંછડી, બરાબર છે. એટલે કે એને પૂંછડીએ નથી ને પાંખોય નથી. પણ કેટલું સરસ નાનું મરઘીના બચ્ચા જેવું પીલા જેવું દેખાય છે. ત્યાર પછી આ શેનું ચિત્ર છે મિત્રો? હા, તમે કહેશો સર આ તો અમારા ઘરની આસપાસ પણ જોવા મળે છે. આ છે પીકોક. તો પીકોક વિશે વાક્યો જોઈએ. ધ પીકોક હેઝ અ બ્લુ નેક. એટલે કે એને ભૂરી ગરદન છે ને મિત્રો? જુઓ, તમે તો મોર જોયો જ છે. એન્ડ અ યલો બીક. એટલે એને પીળી ચાંચ છે. જો અહીંયા ચિત્રમાં પીળી નથી, ચલો આપણે એને પીળી કરી દઈએ. થઈ ગઈ? ચાલો આગળ શું કહે છે? ઇટ હેઝ વેરી લોંગ ફીધર્સ. આ ફીધર્સ એટલે શું? તો ફીધર્સ એટલે પીંછા, બરાબર છે. ચાલો હવે તેના પછી આપેલી આપણી ખાલી જગ્યાઓ પૂરીએ. શું કરવાનું છે ખાલી જગ્યાઓમાં? તો કહે છે રાઇટ ઓસ્ટ્રીચ, પીકોક ઓર કીવી. એટલે કે વિધાનો વાંચવાના છે. જેને લાગુ પડતું હોય તેનું નામ લખવાનું છે મિત્રો. ચાલો આપણે લખીએ. ધ ડેશ હેઝ લોંગ નેક. એટલે લાંબી ગરદન કોને હતી? હા, પહેલું જ પ્રાણી હતું ને મિત્રો. શું નામ હતું એનું? ઓસ્ટ્રીચ. OSTRICH, ઓસ્ટ્રીચ. ત્યાર પછી બીજું વિધાન છે ધ ડેશ હેઝ અ બ્લુ નેક. તો ભૂરી ગરદન કોણે હતી? તો PEACOCK, પીકોક. એટલે મોરને ભૂરી ગરદન હતી. ત્રીજું ધ ડેશ હેઝ અ લોંગ બીક. લાંબી ચાંચ કોણે હતી મિત્રો? હા, તમે કહેશો કીવી. તો આપણે લખી દઈએ અહીંયા કીવી. ચોથી ખાલી જગ્યા મિત્રો, ધ ડેશ હેઝ અ ફીધર્સ. તો પીંછા કોણે હતા? આમ તો બધાને છે પીંછા, પરંતુ પીકોકને લાંબા પીંછા છે. એટલે આપણે અહીં લખીશું PEACOCK. અને વર્ણન પણ એમાં પીકોકમાં જ આપેલું હતું. ચાલો વિધાન નંબર કયું જોઈએ? હા, વિધાન નંબર 5 જોઈએ. ધ ડેશ હેઝ નો વિંગ્સ. તો પાંખો કોણે ન હતી મિત્રો? તો તમે કહેશો સર કીવીને. તો આપણે લખીશું અહીંયા કીવી. ધ કીવી હેઝ નો વિંગ્સ. ત્યાર પછીની એક્ટિવિટી છે સ્ટડી ધ પિક્ચર, જે રાઇટિંગ વિભાગની છે. મિત્રો આપણે ત્રીજા વિભાગમાં આવી ગયા. પછી એક જ વિભાગ બાકી રહેશે. હા, લેંગ્વેજ ફંક્શન. એ આના પછીના વિડીયોમાં જોવાનું છે. જો તમે હજુ વિડીયોને લાઈક કર્યો નથી તો ઝડપથી લાઈક કરી દો. અને આ પહેલાં જો સબસ્ક્રાઈબ કર્યું નથી તો સબસ્ક્રાઈબ કરી લો. અને હા, શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો. ચાલો જોઈ લીધું ને ચિત્ર? એના આધારે નીચેની ખાલી જગ્યાઓ પૂરીએ મિત્રો. ચાલો fill in the blanks, selecting suitable words from the bracket. એટલે કે નીચે આપેલા કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને આ બધી ખાલી જગ્યાઓ આપણે પૂરવાની છે. ચાલો આજે ખાલી જગ્યાઓ પૂરીએ. ઇટ હેઝ અ ખાલી જગ્યા ગાર્ડન. તો ગાર્ડન કેવો હોય ભાઈ? તો ઇટ ઇઝ અ બ્યુટીફુલ, BEAUTIFUL, બ્યુટીફુલ ગાર્ડન છે. બરાબર ને? હા, હવે આગળ વધીએ. વિધાન નંબર 2. વિધાન નંબર 2 શું કહે છે? વિધાન નંબર 2, ધેર આર ડેશ ઓફ ડિફરન્ટ કલર્સ. તો જુદા જુદા રંગનું શું હતું મિત્રો? તો તમે કહેશો સર જુદા જુદા રંગના તો શું હોય? હા, શું છે? વેરી ગુડ. અહીંયા રહ્યો એનો જવાબ. શું છે? ફ્લાવર્સ.
બરાબર ને? ચાલો આને આપણે લખી નાખીએ, ટાઈપિંગ કર્યું હોય એ રીતે. સિલેક્ટ કર્યું, કન્વર્ટ ફ્લાવર્સ. ચાલો આગળ. બટરફ્લાઈઝ આર ડેશ અરાઉન્ડ ધ ફ્લાવર્સ. એટલે પતંગિયા ફ્લાવરની આજુબાજુ શું કરતા હતા? હા, એના માટે એક શબ્દ આપ્યો છે ફ્લટર. એટલે હું અહીંયા લખીશ ફ્લટરિંગ. બરાબર છે? ત્યાર પછી અ બોય ઇઝ ડેશ ધ પ્લાન્ટ. તો પેલો છોકરો શું કરે છે ભાઈ પ્લાન્ટને? હા, તમે કહેશો સાહેબ પાણી આપે છે. તો એના માટે પાણી પાવા માટે શબ્દ છે વોટરિંગ. તો હું અહીંયા લખીશ વોટરિંગ. બરાબર છે? ત્યાર પછીની ખાલી જગ્યા છે ધેર ઇઝ અ બિગ ડેશ એટ ધ કોર્નર ઓફ ધ ગાર્ડન. તો ભાઈ ગાર્ડનના ખૂણામાં મોટું શું છે આ? હા, તમે કહેશો સર ટ્રી છે. તો તમે સાચા છો. TREE ટ્રી એટલે ઝાડ. છઠ્ઠી ખાલી જગ્યા છે ટુ ડેશ આર સિટિંગ ઓન ધ બ્રાન્ચ ઓફ અ ટ્રી. તો ઝાડની બ્રાન્ચ ઉપર એટલે ડાળી ઉપર શું બેઠું છે મિત્રો? હા, તમે કહેશો બર્ડ્સ. તો આ રહ્યો બર્ડ્સનો સ્પેલિંગ. ટુ બર્ડ્સ આર સિટિંગ ઓન ધ બ્રાન્ચ ઓફ અ ટ્રી. ચાલો વિધાન નંબર 7. અ કેટ ઇઝ પ્લેઇંગ ડેશ ધ ટ્રી. એટલે કે પેલી બિલાડી પ્લેઇંગ ઝાડની ક્યાં છે? હા, અહીંયા લખ્યું છે અંડર, જે આપણો જવાબ છે. તો અ કેટ ઇઝ પ્લેઇંગ અંડર ધ ટ્રી. આઠમું વિધાન છે મિત્રો ધેર ઇઝ અ સ્ક્વિરલ ઓન ધ ડેશ ઓફ ધ ટ્રી. તો ટ્રી ઉપર એક સ્ક્વિરલ દેખાય તમને? હા, પણ ઝાડના શેના ઉપર છે? ટ્રંક ઉપર. તો આપણે અહીંયા લખીશું TRUNK ટ્રંક. બરાબર છે મિત્રો? લો મિત્રો, હવે નોંધી લો તમે. નોંધ કરી લેજો હો. સ્કૂલની જ ચોપડી છે એમાં નોંધ કરવાની બાકી હોય તો કરો, નહીં તો નોટબુકમાં લખો. ચાલો આજના પૂરતું આટલું. મિત્રો આવજો. જય હિન્દ, જય ભારત. લાઈક નથી કર્યું તો કરી લો. અને ભાગ 2માં આપણે આગળ 21 નંબરના પેજથી ચાલુ કરીશું અને સંપૂર્ણ પાઠનું સોલ્યુશન જોઈશું. આવજો. ગુડ નાઇટ મિત્રો. તમે આવી જ મહેનત કરતા રહેશો.